સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર આવેલા ખાડાઓ દિવસે ને દિવસે ઊંડા થઈ રહ્યા છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવને ભારે જોખમ ઊભું થયું છે. ઘણા કિસ્સાઓમાં લોકો વાહન ચલાવતા સમયે ખાડામાં ફસાઈ જતા હાથ પગ તૂટી જવાના બનાવો પણ નોંધાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કર્યા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજી સુધી કોઈ પૂરતી કામગીરી કરવામાં આવી નથી. જનસ્વરાજ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયામાં અગાઉ વિડીયો વાયરલ કરીને તંત્રને ચેતવ્યું હતું કે અકસ્માત થવાની સંભાવનાઓ છે. તે જ જગ્યા પર સાંજના સમયે અકસ્માત સર્જાયો. એક વડીલ ટુ વ્હીલ સાથે તે ખાડામાં પડ્યા અને ગંભીર ઈજાઓ પહોંચી. સવાલ એ છે કે જવાબદાર કોણ? તંત્રની બેદરકારીને કારણે સામાન્ય જનતાને જાનહાનિ થાય છે, તો તેનો જવાબદાર કોણ? નાગરિકો તંત્ર પાસે તાત્કાલિક રોડ સમારકામની માંગ કરી રહ્યા છે, જેથી રોજિંદા મુસાફરી કરતા લોકોને રોને રાહત મળે અને અકસ્માતો અટકી શકે. કાકા, આ ખાડો પડ્યો છે, તમારું શું કેવું હોય? આ એક ભાઈનું એક્સિડન્ટ થયું કાકાનું, બરોબર. લાઇટું તો ઠીક છે અહીંયા, પણ ખાડો પડ્યો છે, કંઈ મૂક્યું નથી, ખુલ્લું છે. તમારું શું કેવું? કમ્પ્લેન કરેલી છે પણ કોઈ આવ્યું નથી. બરોબર. બે જણા પડેલા છે અને કોઈ કરવા નથી આવ્યું કામ. સુરેન્દ્રનગર મેન રોડ 80 ફૂટનો રોડ કહેવાય, જે મેન રોડ, આ મેન રોડ વચ્ચોવચ્ચ ભૂવો પડવામાં આવ્યો છે, છતાં હજી લગીનમાં મહાનગરપાલિકા તંત્ર કશું કામગીરી નથી કરી રહી.